નમસ્કાર. આજે આપણે એક એવા કાયદા પર નજર નાખવાના છીએ જે ખૂબ જ સંવેદનશીલ છે પણ એટલો જ જરૂરી પણ છે. આ કાયદો આપણા બાળકો માટે એક સુરક્ષા કવચ જેવો છે. તો ચાલો પોક્સો એક્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. શું આપણે ખરેખર એ કાયદા વિશે જાણીએ છીએ જે ખાસ કરીને બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે જ બનાવવામાં આવ્યો છે? આ સવાલનો જવાબ જાણવો આપણા દરેક માટે બહુ જ અગત્યનો છે. તો આખરે આ કાયદો છે શું? હવે આપણે એ સમજીશું કે પોક્સો એક્ટ ખરેખર શું છે અને એનો મુખ્ય હેતુ શું છે. તો જુઓ, પોક્સો એનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. આ એક ખાસ કાયદો છે અને એના નામ પરથી જ ખબર પડી જાય છે કે એનો એકમાત્ર હેતુ બાળકોને જાતીય શોષણ અને ગુનાઓ સામે એક મજબૂત કાનૂની ઢાલ પૂરી પાડવાનો છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ કાયદા મુજબ બાળક કોને કહેવાય? તો એની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. 18 વર્ષ. 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ, પછી એ છોકરો હોય કે છોકરી, એને બાળક જ ગણવામાં આવે છે અને આ કાયદા હેઠળ એને પૂરેપૂરું રક્ષણ મળે છે. ઓકે, તો હવે આપણે એ જાણીએ છીએ કે આ કાયદો કોને રક્ષણ આપે છે, પણ સવાલ એ છે કે કેવા પ્રકારના ગુનાઓથી રક્ષણ આપે છે? ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, આ કાયદાનો વ્યાપ ખૂબ જ મોટો છે. એમાં જાતીય સતામણી, જાતીય હુમલો, ગંભીર જાતીય હુમલો અને બાળ પોર્નોગ્રાફી જેવા ગંભીરમાં ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ કાયદો દરેક પ્રકારના જાતીય શોષણ સામે રક્ષણ આપે છે. કાયદો ખાલી ગુનેગારને સજા આપવા માટે નથી હોતો. એનો એક ખૂબ જ મોટો અને અગત્યનો હેતુ પીડિત બાળકને સુરક્ષા આપવાનો પણ છે. તો ચાલો જોઈએ કે આ સુરક્ષા કેવી રીતે નક્કી કરવામાં આવે છે. સૌથી પહેલી અને સૌથી જરૂરી સુરક્ષા છે ઓળખની ગુપ્તતા. કોઈ પણ સંજોગોમાં પીડિત બાળકની ઓળખ જાહેર કરી શકાતી નથી. મીડિયા હોય કે સમાજ, ક્યાંય પણ એમની ઓળખ ઉજાગર કરવા પર સખત પ્રતિબંધ છે, જેથી બાળકને ભવિષ્યમાં કોઈ સામાજિક કલંકનો સામનો ના કરવો પડે. એટલું જ નહીં, આખી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન બાળક મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પોલીસ અને કોર્ટમાં એમની સાથે ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે વ્યવહાર થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે, જે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સારું, પીડિતના રક્ષણની તો વાત થઈ, પણ જેણે ગુનો કર્યો છે એનું શું? ચાલો હવે ન્યાય અને સજાની જોગવાઈઓ પર એક નજર કરીએ. બાળકો સાથે જોડાયેલા કેસમાં ન્યાયમાં જરા પણ મોડું ના થવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને પોક્સો એક્ટ હેઠળ ખાસ પ્રકારની કોર્ટ એટલે કે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. આનો હેતુ એક જ છે: સુનાવણી ઝડપી બને અને પીડિતને ટાઈમસર ન્યાય મળે. હવે સજાની વાત કરીએ તો આ કાયદો બિલકુલ નરમાઈ નથી બતાવતો. દોષિતો માટે ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તો છે જ, અને જો ગુનો ખૂબ જ ગંભીર હોય તો ગુનેગારને આજીવન કેદ એટલે કે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા પણ થઈ શકે છે. કાયદાની બધી જોગવાઈઓ તો આપણે સમજી લીધી, પણ હવે વાત આવે છે આપણા બધાની ભૂમિકાની. કારણ કે આ ખાલી કાયદાની ચોપડી નથી, પણ એક સામાજિક જવાબદારી પણ છે. આ એક વાક્યમાં જ બધી વાતનો સાર આવી જાય છે. બાળકોનું રક્ષણ કરવું એ ખાલી સરકાર કે પોલીસની નહીં, પણ આપણા સૌની, આખા સમાજની સામૂહિક જવાબદારી છે. તો આપણે શું કરી શકીએ? સૌથી પહેલું કામ, આ કાયદા વિશેની સાચી માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ, જાગૃતિ ફેલાવીએ. અને બીજું, આપણી આસપાસના બાળકો પ્રત્યે થોડા સતર્ક રહીએ, સંવેદનશીલ બનીએ. કાયદાકીય વિષયો પર આવી જ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકની સમજ મેળવી હોય તો અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, યાદ રાખજો, જાગૃતિ જ સુરક્ષાની પહેલી ચાવી છે.